આ ભગવાનની કથાથી દુઃખ દૂર થાય છે માટે સાંભળો. આ ભગવાનની લીલા છે, ભગવાનનું ચરિત્ર છે, ભગવાનના વખાણ છે, ભગવાનનું ગીત છે, ભગવાનના ગુણગાન છે. આ પરમપિતા પરમેશ્વરની કથા છે, આપણા બાપની કથા છે. કથા એટલે સર્વની કથા, કોઈ પ્રાઇવેટ નહીં, એક માલિકની નથી, આપણા બધાની છે. કથા એટલે ગંગાજી જે હરિદ્વારમાં વહે છે, આ જંગલેશ્વર મહાદેવમાં આવ્યું છે. કથા એટલે જીવનને શાંત થવાની જગ્યા. કથા એટલે જીવનનો થાક ઉતરી જાય. કથા થાક માટે સાંભળો. માં ઉભા થઈ ગયા, મારે જવું છે. બહુ સમજાયા, ન માન્યા. નંદીને કીધું જાઓ એના પિતાને ઘરે મૂકી આવો, વાસ્તે ગાતે લઈ જજો, કારણ કે એને દુઃખ છે, મેં એનો ત્યાગ કર્યો છે. હવે તમારી માં પાસે નહીં આવે. બધા રડી પડ્યા કે મેં તો મર્યા પછી ભૂત પેક થયા છે, અમારા હગાવાલા તો કોઈ કામ આવ્યા નહીં, શમશાનમાં બાળીને ગયા પછી કોઈ ડોકાનો નહીં, અમે ક્યાં જઈએ? તમે સમાધિમાં બેઠા હો, 24 ઘટક કથા કરતા હો. અમારી માં અમને લાડ પાર કરતી હતી, બેસીને ખવડાવતી હતી, હવે મને કોણ ખવડાવશે? મા વગરનું દીકરાનું કોણ ધ્યાન રાખે? જેને અમે મા બાપ માનતા એને તમને બાળી મૂક્યા, જેને અમે હગાવાલા મૂકતા તેને અમને જલાવી દીધા. કોઈ દી અમારી પાસે પિંડદાન ન કર્યું, અમારી પાસે તર્પણ ન કર્યું, અમારી પાસે કોઈ પુણ્યદાન પણ ન કર્યું. યાદ રાખજો સાહેબ, તમે જે કંઈ ધર્મ કરો છો, પુણ્ય કરો છો, એ તમારા પિતૃને મળે છે. બધાય મોતે નથી મળતા. તમે જો અમારા બાપાને કાંઈ નહોતું તો હુતા હુતા જતા રહ્યા, એ તમે કહો છો, પણ કઈ રીતે ગયા તો એ જાણે છે. તમે એવું સમજો કે અમારા પિતાજી સ્વર્ગમાં છે, પણ એ ક્યાં છે તમને ખબર નથી. ભગવાન કહે છે એ અર્જુન, આ જીવ ક્યાં હતો, અત્યારે ક્યાં છે, આગળ ક્યાં જશે, હું બધાને જાણું છું, મને કોઈ જાણતો નથી. એટલા માટે ભગવાન કહે છે થોડો ઘણો કરેલો ધર્મ મોટા ભયથી બચાવી દેશે. મોટા મોટો ભય મોત, આનાથી મોટા મોટો ભય રોગ. મરી જવું સારું પણ રીબાવું સારું નહીં. થોડો ઘણો ધર્મ, ભલે તમે પૈસાથી સુખી છો પણ અંદરથી તમે બધા દુઃખી જ છો. ગીતામાં કૃષ્ણ કહે છે જેને શાંતિ નથી એને સુખ નથી, અને જેને સુખ નથી એ જીવતા દુઃખી છે, અને મર્યા પછી પણ સુખી છે, દુઃખી છે. આ કથા આપણને પોતાની ઓળખાણ કરાવે છે. તમે શાંતિથી અહીં બેસી શકો છો, બાકી જગતમાં તમે ગમે ત્યાં જાઓ, ક્યાંય શાંતિ નથી, બધી હોળી છે. ઘરમાં તમે હકડા નથી બેસી શકતા. તમે હુવો છો, ખાલી શરીર શાંત છે, તો એ મનમાં ઘોડા તો દોડતા જ હોય છે. અહીં તમે ધ્યાનથી સાંભળો, તમારું મન સ્થિર થશે. આ મન બે વસ્તુથી ડરે છે, એક તો મોતથી અને બીજું દુઃખથી. ભગવાનની કથામાં મન શાંત થઈ જાય છે. એટલે ભગવાન કે તમે મને મન આપો. તમારે તન જેને આપવું આપી દો, ધન જેને આપવું આપી દો, તમારે જે બધું આપી દો આપી દો, મન મને આપો. કારણ કે ભગવાન પાસે મન નથી, ભગવાન મન વગરનો છે. તમે મન આપો, મનથી સાંભળો. એટલે સુખદેવ વારે વારે કે સાવધાન સુણ્યા, સાવધાન થઈને સાંભળો. નંદી રડવા લાગ્યો. હવે મેં માં કોને કહેશું? આ જગતમાં બધું મળે છે પણ માં નથી મળતી. તમે પૈસાથી અનાજ ખરીદી શકો છો, ભૂખ નહીં. પૈસાથી બંગલા બનાવી શકો છો, શાંતિ નહીં. તમે અલ્ટેડ ગાડલામાં સૂઈ શકો છો, પૈસાથી ગાડલા ખાટલા ખરીદી શકો, નિંદ નહીં. આ જગતમાં પૈસાથી તમે બધું ખરીદી શકો છો, મા બાપ નહીં. મા બાપ પૈસાથી નથી મળતા સાહેબ, નથી મળતા. બાકી બધું મળે. માટે મા બાપની સેવા કરજો. તમે સુખ ચાહતા હો, સારી રીતે મરવું હોય, તમારા મા બાપની સેવા કરો, તમારા સાસુ સસરાની સેવા કરો. તમે કરશો, તમારા છોકરાઓ કરશે તમારી. એક નાનો છોકરો જોઈ રહ્યો છે, પતિ પત્ની વાત કરે છે, બાપાને ગઢાશ્રમમાં મૂકીએ પણ ત્યાં જગ્યા નથી, તો ગેરેજમાં મોકલી દો, પડ્યો રહેશે. છોકરો સાંભળી ગયો. બીજે દિવસે એક છોકરો ગેરેજ સાફ કરતો હતો. એના પપ્પાએ કીધું શું કરે કે દાદાને ગઢાશ્રમમાં મૂકવા જાવ છો તો મારે તમારી વ્યવસ્થા કરવી પડશે ને. હું મોટો થઈશ ને, મારા લગ્ન થશે ને, પછી હું તમને ગેરેજમાં જ નાખવાનો છું. બાપના આંખ ખુલી ગઈ સાહેબ. યાદ રાખજો, વ્યસન છોડજો. જીવવું હોય તો સારી રીતે. આ જીવવા જેવો યુગ છે સાહેબ. વ્યસન છોડજો, માનવ બનીને જીવજો સાહેબ. આપણે માણા બનવા માટે જેની રાક્ષસ બનવાને, વ્યસન તો રાક્ષસ લોકો કરે સાહેબ. રાવણ બ્રાહ્મણ હતો, એને રાક્ષસ કીધો. કેમ? એને વ્યસન કર્યું. દુર્યોધન ધર્મરાજ યુધિષ્ઠિરનો ભાઈ હતો, ક્ષત્રિય હતો, એને અસુર કીધો છે. શું કામ? વ્યસન કરતો હતો. મહાભારત વાંચો. ભગવાન કૃષ્ણનો મામો કંસ
એને રાક્ષસ કીધો છે. ભગવાન શંકર કહે છે, ભગવાન શિવ કહે છે, વ્યસન વાળો ધનવાન નથી બની શકતો, એ રૂપિયા વાળો બની શકે. આપણે આવું બોલી તો કેટલા અંગૂઠા આમ કરશે, એને નહીં ગમે. આ શિવની વાત પણ એને નહીં ગમે, આમ કરશે. શું કહેવાય આને? આમ કરે એટલે અનલાઈન કરશે. એ શિવના નામે પણ કરશે આમ. એવું માને કે મેં બાપજીને અનલાઈન કરે, પણ એ ભગવાનને કરે, મને નહીં. તમે 4-5 જણા આમ કરો તો કઈ પગડે નહીં. શંકરનું હજારો સાંભળે ભાઈ, 13,000 માણસો સાંભળે, 2,000 આમ કરે તો શિવને શું ફરક પડવાનો છે? હું તો શંકરની કથા કહું છું, મારા બાપની થોડો કહું છું, મારી થોડી કહું છું. એ પોતાની ખાનદાનીનો ઓળખાણ આપે છે કે અમે આવા છીએ, તમે ગમે તેમ કરો તો અમે આ જ કરવાના. ત્યાંની ખાનદાનીનો પરિચય આપે સાહેબ. શંકર ભગવાન કહેશે, તમારી કોઈ ખોટી વાતો કરે, તમારી વાતોને ઊંધું લે, એમાં ખોટું ન લગાડવું, કારણ કે એની ખાનદાનીનો પરિચય આપે છે. અમે આવા છીએ, તમે ગમે એટલું સારું કહેજો, અમે આમ જ કરવાના, અમને ગમવાનું છે જ નહીં. હવે એને શું સમજાવું? રામ બોલ્યા એ મૂર્ખ છે, પાસે પછતાય છે, એને સારું નથી લાગતું. એટલા માટે વ્યસન છોડજો. શંકર ભગવાન કહે છે, પાર્વતી વ્યસની કદી સારી રીતે નથી મળતો, એની ગતિ નથી થતી. ભલે તમારા બાપ દાદાના હાડકા તમે હરિદ્વાર નાખ્યા હો સાહેબ, નહીં થાય. ધુંધકારીના ભાઈએ હરિદ્વારમાં પિંડદાન કર્યા, ગયાજીમાં કર્યા, તો એ પ્રેત જ થયો, ભૂત જ થયો, એની ગતિ નથી. એને કથા સંભળાવી ત્યારે એ દેવ બન્યો. કહેવાનો ભાવ, વૈષ્ણવી ધની હોય, ધનવાન નથી બનતો, એને શુભ ગતિ નથી મળતી. વ્યભિચારી માણસને શુભ ગતિ નથી મળતી. જે માતા પિતાને નથી માનતો, સાધુઓને નોકર સમજે, સાધુ બ્રાહ્મણો પાસે કામ કરાવે, સાધુ બ્રાહ્મણને નથી સમજી શકતો, એ પાર્વતી આ બધા રાક્ષસો જાણવા તારે. આવું શિવ બોલ્યા છે. હવે ખોટું લાગે તો અંગૂઠો આમ કરજો શંકર ઉપર, મહાદેવને કહેજો. હા, તમે અભિષેક કરજો અંગૂઠાથી આમ મહાદેવ પર. આ તો શિવ બોલ્યા સાહેબ. આ તો શાસ્ત્રની વાતો, હું મારા ઘરની થોડું કહું સાહેબ. હું શાસ્ત્રોને માનનારો જીવ છું, ફાલતુ વાતો નહીં કરું. તમને જોક્સ નહીં સંભળાવી શકું, હું તમને દસ્તાનો નહીં આપી શકું, મને નથી આવડતા. હું તમને સંસારની વાતો નહીં સંભળાવી શકું, મારી લાયન નથી. નાનપણથી મારા મા બાપ મરી ગયા, મને ખબર નથી માનો પ્રેમ શું હોય, બાપનો પ્રેમ શું હોય. મારે કોઈ ભાઈ બહેન નથી, મને એ ખબર નથી બેન શું હોય, ભાઈ શું હોય. હું તમને એ બેન ભાઈ નું કથા નહીં સંભળાવી શકું, મા બાપની કથા નહીં સંભળાવી શકું તમને, કારણ કે મારી લાયન નથી. હું એક સંન્યાસી સાધુ છું, મારા મોઢે જે શોભે તે હું તમને કહી શકું. આ શાંતાગીરી બાપુને સંભળાવીએ છે કથા, આમાં લખ્યું તે જ બોલવાનું, ઓરિજિનલ દેશી ભાષામાં. તમે ગામડાના લોકો, હું તમારે મોટી મોટી જ્ઞાનની વાતો શું કરું? હું તમને અઘરી અઘરી વાતો નહીં સંભળાવું. આમાં ઘણી એવી વાતો તમારા મગજમાં નહીં આવે એટલે હું તમને નહીં કહું. તમારા હૃદય સુધી પહોંચી જાય, તમારા હૃદયમાં ઘા થાય, તમારા હૃદયને લાગે, હું એવું જ કહીશ તમને. હું સંન્યાસી છું, એક સાધુ છું, એક અતીતનો દીકરો છું, બન્યો નથી બાવો, જન્મજાત બાવો છું. તમને બાવો કયો, ખોટું નહીં લાગે, કારણ કે બાવો શું છે તમને ખબર જ નથી. બાવો એટલે તમારા બાપનો બાપ, એને કહેવાય બાવો. એ તમે બાવો કહો છો. અમારા ઉત્તર પ્રદેશમાં, નેપાળમાં, બિહારમાં બાબા કે બાબા, શ્રીનાથ બાબા, રામદેવીર બાબા. નેપાળમાં કે બાબા રામ રામ, બાબા રામ રામ. ત્યાં બાવો ન કે, આપણે ગુજરાતમાં બાવો કહીએ. બહુ મોટો શબ્દ છે. એ નાના છોકરાને જ ખબર પડે, છોકરાને કહે બાવો આવ્યો, એ જોવા લાગશે, એને ખબર છે, તમને ખબર નથી. આમાં જાત શું છુપાવવાની સાહેબ? હું બાવો છું, મને કોઈ બાવો કે મને શું ખોટું લાગે? હું મારી જાતને શું કામ છુપાવું? જાતને છુપાવવી નહીં. એટલા માટે ભગવાન શંકર કહે છે, દેવી તમે તમારા પિતાને ઘરે ન જાઓ, આવા લોકોના ઘરે ન જવાય. આવત હી હર્ષે નહીં, નૈનો में न हो ने, तुलसी वहां न जाइए, चाहे कंचन बरसे में. સોનાનો વરસાદ થતો હોય તો આવા લોકોના ઘરે ન જાઓ, આવાનો સંગ ન કરવો, આવા લોકોની સાથે ન બેસવો, આવાને વેવાય ન બનાવો,
આવાને જમાઈ ન બનાવો, આવાના પાડોશી ન થાવ. રામ બોલ્યા એટલા માટે આવા લોકોથી દૂર રહ્યો. ભગવાન રામ કહે છે નરકમાં રહેવું સારું, પણ આવા લોકો સાથે ન રહેવું. નરકમાં એક જ દુઃખ હોય, આવા લોકો રોજ નવી નવી વાતો લાવે, રોજ નવી નવી વાતો ઊભી કરે, રોજ નવું નવું બોલે, એને ગમે જ નહીં સાહેબ. એ તમારું ખરાબ કરવા માટે જીવો છે, જન્મો છે. આ બધા ધરતીના ભાર છે. હનુમાન પણ કહે છે રાવણ આવા લોકો ધરતીના ભાર છે. અંગદ કહે છે હે રાવણ આવા લોકો મરેલા છે. રામાયણ વાંચો, રામાયણમાં અંગદ બોલ્યો છે રાવણની સામે લંકામાં. આ જગતમાં 14 માણસો મરેલા છે. આ જગતમાં આવા લોકો ધરતીના ભાર છે. હનુમાનજી મહારાજ કહે છે સ્ત્રી ગમે એટલી સુંદર હો, રૂપાળી હો, એને હીરેથી મઢી દો, સોનેથી મઢી દો, પણ એ પૂરા કપડા ના પહેરે તો એ સ્ત્રીની શોભા નથી. આ હનુમાનજી કીધું એના ઉપર અંગૂઠો આમ કરજો. લાય આ હનુમાનજી બોલ્યા. સુંદરકાંડ વાંચ્યો. હું અહીંથી જે કંઈ બોલીશ શાસ્ત્રોમાં લખ્યું તે જ બોલીશ, મારા ઘરનું કાંઈ ઉમેરીશ નહીં. હા, તમને કોઈ ભજન સંભળાવી દઉં, કોઈ દષ્ટાંત સંભળાવી દઉં, થોડી વાર માટે તમને કઈ વાત મૂકીને હસાવું, એ વાત અલગ છે. આ ગપ્પા મારવા માટે વ્યાસ ગાદી નથી, આ લોક વાર્તા કરવા માટે ગાદી નથી. આ તો પરલોકની વાતો છે. અહીં બેસીને ભગવાનની જ વાતો કરાય, સંતોની જ વાતો કરાય, શાસ્ત્રોની જ વાતો કરાય, ફાલતુ ના બકવાસ કરાય. એના માટે તમારે ખુરશી પર બેસવું પડે. અહીં બેસીને તમે આ ફાલતુ વાતો ના કરી શકો, બેનની, ભાઈની, માની, બાપની. એવું આમાં કઈ લખ્યું નથી. આ શિવ કથા છે, આમાં લોક વાર્તા નથી. એટલા માટે શંકર ભગવાન કહેશે તમે ન જાઓ. સતામાં માની નહીં, નંદીને બેસે કીધું જાઓ આને મૂકી આવો. મા પિતાના પાસે આવે છે, બહેનો એની મસ્કરી કરે છે. જ્યારે પડતીના દિવસો આવે ને ભાઈ, જ્યારે દુઃખ આવે ને ત્યારે કોઈ સાથ આપતા નથી, ખાલી વાતો કરે છે. सुख में सब साथी होते हैं, दुख में कोई नहीं होते हैं. बनी बनाई में हजारों यार होते हैं, बनी जब बिगड़ जाती है तो हजारों दुश्मन तैयार होते हैं. ત્યારે આપણું કોઈ નથી હોતું. બેનોએ મસ્કરી કરી, માં મળી, માએ સમજાવી બેટી તારે નતું આવું, તારા બાપને ખુરશી મળી છે, અભિમાન આવ્યું છે, મોટી મોટી પાર્ટીઓ કરે છે, મોટા મોટા ખર્ચા કરે છે, અને તારા પતિને નીચું દેખાડવા આ યજ્ઞ કર્યો છે. તું પાછી જા. માં રડી પડે, હું કેમ જાઉં? મારો પતિ મને ખૂબ મના કરી. મારા પતિ મને કીધું કથા સાંભળો, કથા છોડીને આવી. મારા પતિએ બહુ સમજાવી, માની નહીં. મારો પતિ એક સંત પાસે કથા સાંભળવા લઈ ગઈ હતી, ત્યાં મેં સાંભળી નહીં. એ સાધુની મસ્કરી કરી, મેં ભગવાનની પરીક્ષા કરી, મારા પતિ સાથે ખોટું બોલી. હે માં, હવે કયા મોઢે પાછી જાઓ? મારા પિતાને કે મારા પતિને બોલાવે, અમારું સમાધાન કરી દે, પછી હું ક્યારેય નહીં આવું. દીકરીના મા બાપની છાયા ઉઠી જાય ને પછી ભૂલી જાય છે, કારણ કે પછી ભાઈ ભાભીઓને એવો પ્રેમ નથી રહેતો. આજે બોલી છે માં, મારે કોઈ ભાઈ તો નથી, ન તો ભાઈના ઘરે જાત, મારે કોઈ ભાઈ નથી. અમારી બહેનો છે પણ એ મને કોઈ બોલાવતી નથી, બધી સુખી છે, બધી મને મેણા મારે. તારો ઘરવાળો તો ગરીબ છે, કપડાં પહેરતો નથી, શમશાનમાં રહે છે, મકાન નથી, હું ક્યાં જાઉં? મારા પિતાને બોલાવો, સમાધાન કરાવી દેવો, પછી હું ક્યારેય નહીં આવું. મારો પતિ મને બોલાવતો નથી. મારા પતિનો કોઈ દોષ નથી, મારી ભૂલ છે. મારા પતિનું કહેવું ન માન્યું, એની સામે ખોટું બોલી, મને ખૂબ સમજાવી, મારી સામે રડી પડ્યા, મને હાથ જોડી કીધું તમે ન જાઓ, છતાં હું માની નહીં. હવે મને બધું યાદ આવે, મારું હૈયું બળે છે. માની આંખમાંથી આંસુ કે બેટી, મેં તારા બાપને બહુ સમજાવ્યો કે ભગવાન શિવને બોલાવો, પણ એ ના બોલાવ્યો. હવે તું જા. સતી આવે છે, પિતાજીને પ્રણામ કરે છે. દક્ષ મહારાજ મોઢું ફેરવી લે છે. ફરીથી પ્રણામ કરો, પિતાજી મારાથી કોઈ ભૂલ થઈ હોય, તમારી દીકરી છું, તમારી લાડલી છું, તમારા ખોળામાં રમી હતી, હું તમને પ્રણામ કરું છું, મારા અપરાધોને ક્ષમા કરો. છતાં બાપે મોઢું ફેરવ્યું, જેમ તેમ બોલવા લાગ્યો. તને કોને નિમંત્રણ આપ્યું? તું શું કામ આવી છે? તારું કઈ કામ નથી, તું પાછી જા. હું તારો બાપ નહીં, તું મારી દીકરી નહીં. જગદંબ બાપુ છે, એવી તો મારી શું ભૂલ છે? મા બાપ તો બાળકોના બોલો ને, દીકરા દીકરીના બોલ ને મા બાપ સવાલ નહીં કરે તો કોણ કરે? પિતાજી આવું ન કરો, તમારા જમાઈને બોલાવો, મને સમાધાન કરાવી દો, હું જતી રહીશ. હું કઈ લેવા નથી આવી, હું ક્યાંય નહીં રહી, નહીં ક્યાં જાઓ? મારે કોઈ ભાઈ નથી, મારો કોઈ મામો એવો નથી મને રાખે.
અને આ બહેનો છે તો મારી મજાક કરે છે. હું ગરીબ છું એટલે, એક ગરીબ મારો પતિ છે એટલે. પણ તમને ખબર નથી મારો પતિ ગરીબ નથી, એની જેવું કોઈ મહાન નથી. આ બ્રહ્મલોક બ્રહ્માને આપ્યું, વિષ્ણુને વૈકુંઠ આપ્યું, સ્વર્ગદેવને આપ્યું અને તમને આ દુનિયા આપી દીધી. અને એ મહાદેવ શમશાનમાં રહે, એની જેવો ધનવાન કોણ? બધાનો બાપ છે, સનાતન ધર્મનો મેન પાયો છે. શિવની પૂજા ન કરો ત્યાં સુધી તમે રામ કૃષ્ણ કોણ છે નહીં જાણી શકો, નહીં પામી શકો. તમારે શિવને પૂજવા જ પડશે, શિવને માનવા જ પડશે, શિવને ભજવા જ પડશે, શિવની પૂજા કરવી જ પડશે, શંકરને જાણવા જ પડશે. હે પિતાજી, રામ અને કૃષ્ણ તો પછી આવ્યા છે, આ દેવી દેવતા પછી આવ્યા છે. આ કોઈ નતું, સૂર્ય ચંદ્ર તારા આસમાન ધરતી કાંઈ નતું, તો એ મારો પતિ મહાદેવ હતો. એનાથી મોટું કોઈ નથી સાહેબ. એને બોલાવો, તમારું કલ્યાણ થશે, આ તમારો યજ્ઞ સફળ થશે. મહાદેવ વગરનું કોઈ કાર્ય સફળ નથી થતું. કોઈ પણ કથામાં શિવનું નામ ન હોય એ કથા નથી, એ વ્યથા છે. એ તમારું બનાવેલું શાસ્ત્ર છે. કોઈ પણ એવું શાસ્ત્ર નથી જેમાં શંકરની કથા ના હોય. શિવને બોલાવો. દક્ષે બોલવા લાગ્યો, જેમ તેમ ભગવાન શિવને ગાળો દેવા લાગ્યો. માથી સહન નથી પિતાજી, હવે ન બોલતા. આમ તો તમને મારી નાખવા જોઈએ, પણ તું મારો બાપ છે, હું તને મારીશ ને તો કળયુગમાં દીકરીઓ બાપને મારવા લાગશે. છોકરાઓ મા બાપને મારે છે પણ દીકરી મા બાપને હજી મારતી નથી. અને હજી છોકરાઓ મા બાપને છોડે છે પણ ક્યાંક ક્યાંક દીકરીઓ મા બાપની સેવા કરે છે. દીકરાઓ વાઇફ સુધી છે ને દીકરી લાઈફ સુધી છે. પિતાજી, શિવને બોલાવો. દક્ષે માન્યો નહીં. બધાને કીધું તમે બધા મારા બાપને સમજાવો. તમને ખબર હશે સમુદ્ર મંથનમાંથી ઝેર નીકળ્યું, મારા પતિએ પીધું ન હોત તો તમે કોઈ જીવતા ન હોત. તમને ખબર છે મારો પતિ શમશાનમાં રહે એટલે તમે મકાનમાં પડ્યા છો. અને ભલે મારો પતિ શમશાનમાં રહે પણ બંગલામાં રહેનારા હો, તમારે બધાને મારા પતિની શરણમાં શમશાનમાં આવવું જ પડે. ચાહે કરોડપતિ હો, ચાહે રોડપતિ હો, શમશાન એ સાચું ઘર છે. મારો પતિ એનો માલિક છે. તારા પિતૃઓને સદગતિ મળશે. માટે બધા સાંભળો. આ માતાઓ તમારી પહેલા આવીને બેઠા છે 9:30 વાગ્યાના. અને જગદંબા પ્રગતિ આખો હિમાલય નાચતો હતો. હિમાલયના ઘરે દેવીઓ દેવતાઓ નાચતા હતા. આપણા ગુજરાતમાંથી બધા મહાત્માઓ ભાગી ભાગીને ત્યાં ગયા, આવું લખ્યું છે. જેટલા સંતો 10 દિશાઓમાં રહેતા હતા બધાએ પોતપોતાના આશ્રમ છોડીને હિમાલયમાં આશ્રમ બનીને રહેવા લાગ્યા. જગદંબા પ્રગતિ છે. આદેશ જગદંબાનો ઉપાસક હતો સાહેબ. તમારી કુળદેવીને છોડશો નહીં, ભગવાનને છોડી દેજો. પણ તમારી કુળદેવીને માતાજીને છોડતા નહીં સાહેબ. રામની કુળદેવી છે, કૃષ્ણની કુળદેવી છે. દ્વારકામાં ક્યારેક જાઓ ને તો દ્વારકાના મંદિર ઉપર કૃષ્ણની કુળદેવી છે, ક્યારેક જાજો. તમને જવા નહીં દે પણ કોકને કહેજો કે મારે ઉપર દર્શન કરો. ભગવાન કૃષ્ણના કુળદેવી ઉપર બેઠા છે. તમને કોઈ કીધું? તમને ખબર છે? કૃષ્ણના ભગવાન દ્વારકાધીશના મંદિરની ઉપર જગદંબા બેઠા છે. અયોધ્યામાં જાઓ, રામના કુળદેવી છે. માટે ભગવાનને ભૂલી જાઓ પણ માતાજીને ભૂલશો નહીં. માતાજીને યાદ રાખશો ને તો ભગવાન આવશે. મારો ગુરુ કહેતા હતા, બેટા નારાયણ નારાયણ કરવાથી નારાયણ, લક્ષ્મી લક્ષ્મી કરવાથી લક્ષ્મી નથી આવતી, પણ નારાયણ નારાયણ કરો તો લક્ષ્મી જરૂર આવશે, કારણ કે એની ઘરવાળી છે. આપણે બધા લક્ષ્મીના ભગત એટલે મરીએ છીએ. એકવાર નારાયણના ભગત થઈ જાઓ સાહેબ. માટે કુળદેવીને ન ભૂલવા. જગદંબાની ઉપાસનાનો દેશ વધી ગયો. જગદંબા પ્રગટ્યા એટલે આખો દેશ માતૃશક્તિને પૂજનારો થયો, માતૃમય થઈ ગયો. પહાડોમાં મંદિરો બનાવવા લાગ્યા. ઋષિઓ મુનિઓ દેવતાઓ બધા પૂજવા લાગ્યા. આપ હિમાચલમાં જાઓ, જગદંબાના એટલા બધા મંદિર છે કે જિંદગી તમે ફરો તો ના ખૂટે. અને કેવા મંદિર! ક્યારેક જાજો જ્યાં માની આંખો પડી ને ત્યાં આગ નીકળે છે, દીવા. એ ભાઈ, માતાઓ બહેનો ભાઈઓ સાંભળો, દીવા બળે તમે હાથ નાખો ને આમ, તમારો હાથ ન બળે, દીવો ઓલવાય નહીં. ઔરંગઝેબે એ દીવાને બાળવા માટે બહુ મોટું ધાતુનું તગારું ઢાંક્યું તો તગારું ફોડીને નીકળ્યો. હજુ પડ્યું છે તગારું ત્યાં. મારી હાથે આવો, લઈ જાઓ. હું હર સાલ ત્યાં કથા કરવા જાઓ. છોકરા બધા દર્શન કરી આવ્યા છે. જ્વાલામુખી નામ છે. આજ બી માતાજી ત્યાં સુવા આવે છે. ત્યાં ગાદીમાં કોઈ રાતે રહેતું નથી. વિધર્મીઓએ માતાજીના ટુકડા કરી નાખ્યા મૂર્તિના, છતાં પણ આજ એ જીવે છે. એને દીવાને ઓલા માટે નહેર નીકાળી, પાણી, મનુભાઈ, છતાં એ દીવો હજુ બળે છે. આમ કરો, ઓલાય નહીં, તમારો હાથ ન બળે. ઠંડુ પાણી છે. ગોરખનાથ મહારાજે કીધું, માં મને ભૂખ લાગી છે. જગદંબાએ કીધું, બેટા તું ખીચડી માગીને આય, હું પાણી મૂકું છું, આપણે મા દીકરો બે ખાઈએ. હજી ગોરખનાથ પાસે ગયા નથી. પાણી એમ ન મોકલે, ઠંડુ છે સાહેબ. આમ માચીસ કરો એટલે ભડકો થાય. માચીસ બતાવો.
ત્યાં ગોરખનાથ મહારાજનો ધૂણો છે, ક્યારેક ઝાંઝ્યો? ભગવતીનું મસ્તક પડ્યું, જેને ચિન્ન મસ્તક છે, પહાડ છે, ભયંકર હવા ચાલે, તમારે કપડા આમ કરવા પડે, પણ એ દીવો ઓલાતો નથી. મહારાજ, આ ભારતનો ચમત્કાર છે. ભગવાન વિશ્વ મોહિનીને લઈ જતા રહ્યા. રાજાઓ ઉદાસ થયા, પોતપોતાના ઘેરે જવા લાગ્યા. નારદજી બેઠા છે. આ કન્યાએ મને પસંદ ન કર્યો, વળમાળા ન પહેરાવી, મારી હું જોયું નહીં, એનું કારણ શું? તો શંકર ભગવાને બે ગણ મોકલ્યા હતા કે નારદ બીમાર પડ્યો છે, કઈ હોસ્પિટલમાં જાય છે, તપાસ કરો. એટલે યુવાન છોકરા બધા આવી જવાય, બધા આવતા રહ્યો. બાપા, આવું તમને સાંભળવા નહીં મળે, તમારા મા બાપ તમને આવું નહીં સંભળાવે. આવો બાપા, આ શાંતાગીરી બાપુના ચરણમાં બેસીને સાંભળો. આ શાંતાગીરી બાપુની કૃપાથી તમને સાંભળવા મળ્યું છે. તમે આવું નહીં કરી શકો, તમારા મા બાપ આવું નહીં કરી શકે ઘરમાં બોલાવીને. તમે કથા સાંભળશો તો શાંતાગીરી બાપુને પુણ્ય મળશે. બધા બેસો, આ તમારી તપસ્યા છે, તમારું અનુષ્ઠાન છે, તમારું ભજન છે. બધા છોકરાનો બોલાવો, બેસાડો બધા. આટલી જાદી મેદની બેઠી છે, આટલી બધી માતાઓ, આટલા બધા ભાઈઓ, તો બાળકોને બેસાડો. કૃષ્ણ કહે છે અર્જુનને, તારા બાળકોને લઈને જાજે, તારા દીકરા દીકરીઓને સાથે લઈને બેસાડજે, આવો સત્સંગ સાંભળજે. મારા છોકરાઓને હું ન સંભળાવી શક્યો. હું બહાર ગામ ગયો તો મારા હગાવાલાએ એની માયો ધ્યાન આપ્યું જ નહીં છોકરા અમે, મારા દાદાએ ધ્યાન આપ્યું જ નહીં, અને છોકરા દારૂડિયા થઈ ગયા. આ છોકરા બગડતા વાર નહીં લાગે સાહેબ. નવી પેઢી, આ સત્સંગ છોકરાઓ માટે છે, યુવાને માટે કથા છે સાહેબ. ભગવાન રામ યુવાની મેં વનમાં ગયા, અને યુવાની મેં રોજ ગુરુના આશ્રમમાં સત્સંગ કરતા હતા. રામાયણ વાંચો. અમરેલીની બાજુમાં વરસડા ગામ છે, કાઠી દરબાર. મને તમે ઘોડે બેહારો બહુ માગ્યા, પણ હું ન બેઠો, કારણ કે મેં બહુ ઘોડા પર બેઠો છે. આ બધા પગમાં તૂટેલું છે, કારણ કે બાપુ મને ઘોડે બેહારીને કુંજડા ઉડાડવા મોકલતા. કુંજડાને ટોળું હોય હોય તો અડબડ આપણે ઠેકડો મારીને જતા પછી પાડે. ખૂબ ખેરી વાત સાહેબ. પણ સાધુભાઈના પછી યાદ આવે છે, તમે ક્યારેક જાઓ તો વર્ષમાં બહુ મોટો ગઢ છે, અને ગઢમાં હું રહેતો ત્યારે મારી મજબૂરી હતી, અને પછી વાડીએ મને રાતે મૂકી જાય. ડફેર લોકો બહુ હેરાન કરતા. એ ટાઈમ પહેલાં ડફેર બહુ હતા. એક તરફ નારની હોળી, હાથ નારી, પછી રાતે ગમનમાં હંતા, પછી એક ડોહા બહુ બોલ બોલ કરતા, 100 વર્ષ ના થાય. પછી એ બોલે, આપણે આમ આપણે આ ભજન ગાતા હતા. હું એ ડોહા પાસે શીખ્યો. બહુ ઉંમર લાયક હતા. એના પરિજન કહેતા કે આ રામવાળા બાપુ સાથે રહેતા, એમ કહેતા. આ વાત તમને 45 વર્ષ પહેલાની કહું સાહેબ. તો કહેવાનો ભાવ, સત્સંગથી જીવન સુધરે. સત એટલે હારાનો સંગ, સત્યનો સંગ, ધર્મનો સંગ, શાસ્ત્રોનો સંગ, કોઈ સંતનો સંગ, કોઈ સજ્જનનો સંગ કરજો. નારદજીએ પેલાને સાપ આપી દીધો, બિચારા હાચું કહેવાય ગયા, જાઓ તમે રાક્ષસ બની જાઓ. ત્યારે એને પગ પકડ્યા, મહારાજ તમે શિવજીના ગણ છે, અમને માફ કરો, અમે તમને હાચું બતાવ્યું. આ બધા તમારી મસ્કરી કરતા, તમે તમારી મસ્કરી નથી કરી. ત્યારે નારદને પસ્તાવો થયો. પછી તો ક્રોધ ઉતર્યો. માણસ ક્રોધમાં શું નથી બોલી શકતો? અભિમાન આવે એટલે ક્રોધ આવે. ક્રોધમાં પછી માણસ ગમે તે બોલી જાય. નારદજીએ કીધું તમે રાક્ષસ તો થશો જ, પણ ભગવાન તમને એટલું બધો વૈભવ આવશે, તમને દુનિયામાં કોઈ મારી ન શકે. તમે ભગવાનના હાથે મરશો. અને એ જ રાવણને કુંભકર્ણ બન્યા. શિવ કથામાં પહેલા રામ કથા આવે. આમાં કોઈ મસાલો નથી, કારણ કે શાંતાગીરી બાપુ સાંભળે છે. તમે સમય આપો બસ. તમે 1 મિનિટમાં બીડી વગરના નહીં રહી શકો. આ કેટલા 2 કલાકથી તમે બેઠા છો, તમારી તપસ્યા સાહેબ. તમને હું પ્રણામ કરું કે તમે શાંતિથી સાંભળો છો. નહીં તો માણસ બીડી વગરનો 1 મિનિટ ના રહી શકે. પણ જો શાંતિથી બેઠા છો. આમાં તમારી બેન દીકરી બીડી પીતો હોય, તમને ગમે તો એને ગમતું હશે, તમે આમ આમ કરો તો. માટે વ્યસન છોડજો સાહેબ. અમે તમને બીજું શું આપીએ? અમારી પાસે બીજું કઈ છે નહીં. બસ આ સંતો પાસે સાંભળ્યું. અમારા ઘરની કોઈ વાત નથી સાહેબ. જેમ તમે બેસીને સાંભળો છો, એમ અમે સંતોના ચરણમાં બેસીને સાંભળ્યો, તમને આપીએ છીએ. તમને યાદ આવે. તમે અજ્ઞાની નથી, હું તમને જ્ઞાન ઉપદેશ આપવા નથી આવ્યો, હું તમને ચેલા બનાવવા નથી આવ્યો. મારું કામ દીક્ષા આપવાનું નથી, મારું કામ તમને દિશા બતાવવાનું છે. દિશા બતાવવાનું, આ રસ્તે ચાલો. નારદજીને પસ્તાવો છે, પણ બહુ પછી શું કામ? કરના था तो किया नहीं, करके क्यों पछताए, बोया पेड़ बबूल का तो आम कहां से खाए. પૂરું થઈ ગયું. તુલસીદાસ કહે છે, હે માનવ, આવ્યો પણ જાણ્યો નહીં, માનવ દેહનો મર્મ, શેર અનાજના કારણે તે કોટી કર્યા કર્મ, ઢોર કરતા તને માનવ ઘડ્યો ભગવાને. તુલસીદાસ મહારાજ બોલ્યા, હે ઇન્સાન, થોડો બેસીને સાંભળ્યા ને. ઢોર કરતા તને માનવ ઘડ્યો, દિયો ને સિંહ ને પૂછ, તને માણસ બનાવ્યો. ઈશ્વરે તારા પર કેટલી દયા કરી. તને શિંગડા નથી આપ્યા, પૂછડું નથી આપ્યું, ને તારી દશા શું થાત?
તોડ ઘડતા તને માનવ ઘડ્યો, દિયોના સિંહ કે કુશ. હે માનવ, હરિભજન વગર તુલસી કહે ધીક દાઢી ને ધીક મૂસ. શું કાગડો સાહેબ, આમ કરવાથી કઈ રાવણ થોડું બનાય? રાવણ તો બધાને બરોબર વહેલા ઉઠવાના વાંધા સાહેબ, 4 વાગે ઉઠે કોણ? રાવણ તો બધાને બનવું છે. નારદે સાપ આપી દીધો. પેલા રોયા વિચાર, જોજો હો, આવું કોઈને સતાવશો નહીં સાહેબ, કોઈની હાય ન લેશો, બની શકે તો કોઈની દુઆ લેજો, બની શકે તો કોઈનું ભલું કરજો, બની શકે કોઈના માટે સારા શબ્દો બોલજો સાહેબ. કોઈની નિંદા કરીને પાપના ભાગીદાર ન થતા. તમે કોઈની નિંદા કરશો એટલે એના પાપ તમારામાં જમા થઈ જશે. તેમ તમારા બેંકમાં પૈસા હોય અને તમે કોઈને ખાતા નંબર આપો અને પેલો તમારા બેંકમાં પૈસા નાખે, એમ તમે કોઈની નિંદા કરો એટલે તમારા ખાતામાં એના પાપ જમા થાય. માટે કોઈની નિંદા ના કરવી, ન ગમે તો દૂર રહો, પણ કોઈની નિંદા ન કરું સાહેબ. આ માનવ જન્મ સમજવા માટે છે, સુધરવા માટે છે, બગડવા માટે નહીં સાહેબ. બંને રાક્ષસો રડી પડ્યા. હવે શું ગુનો કર્યો તમારો? અમે તમને માણસમાંથી તમને રાક્ષસો બનાવી દીધા. નારદે કીધું પણ બોલાઈ ગયું, શું કરું, મને માફ કરો. જ્યાં સુધી આપણે બોલીએ નહીં ત્યાં સુધી આપણે શબ્દના માલિક છીએ. જ્યાં સુધી આપણે ન બોલીએ તો આપણે શબ્દના માલિક છીએ, પણ બોલાઈ જાય એટલે આપણે શબ્દના ગુલામ થઈ ગયા, પછી કાંઈ ન ચાલે. એટલા માટે શબ્દ વિચાર કે બોલીએ. એક શબ્દ औषधि का काम करे, दूसरा शब्द करे घाव. मोती भांजो विंदान, मन भांजो कवेड़, घोड़ो भांजो टेकता है नहीं हांधो के नहीं रेड साहेब. रहीम ने धागा प्रेम का मत कोड़ो कोई तार, तोड़े सिर ना बने, बने तो गांठ पड़ी जाए. बोलीने बगाड़ो नहीं, कोईना दिल में घाव लागे बस शब्दों ना बोलो. नारदजी पासे पेला रड़ी पड़ा, जाओ તમે રાક્ષસ થશો પણ સારી દુનિયાનું સુખ તમારી પાસે છે. ભગવાન તમને મારવા માટે માનવ બનશે અને સમય આવતા રાવણને કુંભકર્ણ બન્યા. કઈ વાંકો ગુનો નહીં સાહેબ. આ જગતમાં કેટલા એવા લોકો છે વગર મતલબે કોઈને હેરાન કરી નાખે, બરબાદ કરી. નાની વાતમાં હું જોઈ લઈશ, મારું ભલે ખરાબ થાય પણ આનું તો ખરાબ કરે જ રહીશ. એટલે પણ તું રાવણ નથી યાર. રાવણે આવી રીતે બોલતો બોલતો મરી ગયો. તારા ઘરમાં અડધો કિલો સોનું નથી, પેલો સોનાના મકાનમાં રહેતો હતો, એના નોકરો સોનાના મકાનમાં રહેતો, તોય બચ્યો નહીં. ઘણા લોકો જગતમાં બીજાનું ખરાબ કરવું, બસ હું જોઈ લે, થોડીક આટી પડી જાય, થોડીક ભૂલ થઈ જાય, તમારું કરેલું બધું પાણી પર જાય છે. અમારા અનુભવ છે, અમારા અનુભવ બોલે સાહેબ. અમે 30 વર્ષથી માણસોને ચારીએ છીએ, પશુઓને નહીં. પણ આ માણસ પશુ જેવો થઈ જાય, એક નાની વાતમાં કેટલું ખરાબ કરી નાખે બીજાનું સાહેબ. નહીં નહીં મારા બાપ, જે બીજાનું ખરાબ કરે છે એનું ખરાબ થાય છે, થોડી વાર લાગે, પણ ડોંગરેજી બાબા કહે છે જે બીજાનું ખરાબ કરે એનું ખરાબ થાય છે. સંતો ખોટું ન બોલે, શાસ્ત્ર ખોટું. અરે શંકર ભગવાન બોલ્યા, હે નારદ, ભસ્મનું ત્રિપુંડ કરો, શરીરમાં ભસ્મ લગાવો, શિવના નામનો જપ કરો, શાંતિ મળશે. બીજો કોઈ ઉપાય નથી. ભસ્મની મહિમા બહુ બતાવી ભગવાન વિષ્ણુએ. આપણે તો ચાંદલો કરતા એ શરમાઈ. દક્ષિણ ભારતમાં જાઓ સાહેબ, બેન દીકરીઓ હોય તો ભલે, ગઈડા હોય તો ભલે, મોટા ઓફિસરો હોય તો ભલે, મિનિસ્ટર હોય તો ભલે, બધા ભભૂતિ લગાડે સાહેબ. તમે દક્ષિણ ભારતમાં જાઓ, કોઈ પણ બેન દીકરી હોય બિંદી લાગેલી હોય, ભસ્મનું તિલક હોય. શંકરની પૂજા તો દક્ષિણ ભારતના લોકો કરી શકે, આપણને કાંઈ, તો આપણે ખાલી કરીએ. પૂજા કોને કહેવાય મહાદેવની? એ દક્ષિણ ભારતમાં જુઓ સાહેબ, શિવજીની જે પૂજા કરે છે. ભગવાન વિષ્ણુ કહે છે ભભૂતિનું ત્રિપુંડ લગાવો. હે નારદ, જે ભસ્મનું ત્રિપુંડ લગાડે છે એ શિવ સમાન બની જાય છે, એનું અકાલ મૃત્યુ ટળી જાય. ભસ્મ લગાવવાથી જન્મના પાપ બળી જાય છે, મહાદેવ રાજી થાય છે. શિવને ભસ્મ બહુ વાલે છે. શંકર ભગવાન રોજ તાજા મૂળદાની ભભૂતિ લગાડે. ઉજ્જૈન નગરીમાં મહાકાલેશ્વર મંદિર છે, તપાસ કરો, રોજ ડેલી 4 વાગે એટલે શિપ્રા નદીમાંથી જળ લઈ અને મહાદેવને સ્નાન કરાવે અને પછી તરત તાજા મૂળદાની ભભૂતિ લાગીને એનો ભસ્મનું શિંગાર કરે. આજ બી ઉજ્જૈનમાં, આપણા ભારતમાં 12 જ્યોતિર્લિંગ છે. તમે 12 જ્યોતિર્લિંગના દર્શન ન કરી, જો ખાલી મહાકાલેશ્વરના દર્શન કરો સાહેબ, 12 જ્યોતિર્લિંગ દર્શન કરવાનું ફળ મળે. આકાશે તાળિકાલિંગમ, પાતાળે બટકેશ્વરમ, મૃત્યુલોક में महाकालेश्वरम, सर्वांग लिंगम नमस्तुते. આ મહાકાલેશ્વર. હે માનવ, યાદ રાખજે, આ તારું શરીર બળીને રાખ થશે. જે ભસ્મનું ત્રિપંડ કરે શિવ સમાન થઈ જાય. એના જે દર્શન કરે અને શિવના દર્શન કરવાનું પુણ્ય મળે. અગ્નરતી ભસ્મ, જલરતી ભસ્મ, શુદ્ધરતી ભસ્મ, પ્રભુરતી ભસ્મ. ભસ્મનું ત્રિપુંડ કરો, બિંદી કરો સાહેબ, ચાંદલો કરો. હિન્દુની નિશાની છે તિલક.
બ્રાહ્મણની નિશાની છે ચોટી, સાધુની નિશાની છે કપડા, માતાઓની નિશાની છે મર્યાદા, મનુષ્યની નિશાની ભાષા. ઈશ્વરે બધાને અલગ અલગ પાત્ર આપ્યા છે, નિભાવજો સાહેબ. આ ધરતી એક મંચ છે, આપણે બધા એક મંચના પાત્ર છીએ. આપણે બધા નાટકમાં કામ કરીએ છીએ, આપણને મજૂરી આપે છે ઈશ્વર. સુવાની, ઉઠવાની, બેસવાની, ખાવાની, જીવવાની ને મરવાની, એને આપણને મજૂરી આપી છે. આ ધરતી પર, આ મંચ પર જે સારું પાત્ર નિભાવે છે એને ઈશ્વર બીજી વાર આવો મોકો આપે છે, બીજી વાર માનવનો જન્મ આપે છે, બીજી વાર આવો સમાજ આપે છે, બીજી વાર તમને સુધરવાનો મોકો આપે છે. બાકી વારે વારે માનવનો અવતાર નથી મળતો. રામચંદ્ર ભગવાન કહે છે, ભાઈઓ, એ મારા દેશના લોકો, આજે વરસાદ આવ્યો છે, કોઈ મહાત્મા નથી આવ્યા, એટલે હું પોતે તમને સંતોનો સંદેશો આપું છું. સુતજી મહારાજ કહે છે, જેના અંગમાં ભસ્મનું તિલક હોય એ રુદ્ર સમાન, જેના ગળામાં રુદ્રાક્ષની માળા હોય. મારી પ્રાર્થના છે, જેટલા બેઠા છો બેન દીકરીઓ, માતાઓ, ભાઈઓ, બહેનો, બધા રુદ્રાક્ષની માળા પહેરો. રુદ્રાક્ષની માળાને આભડશેટ લાકડી 24 કલાક પહેરો. કોઈનું મૃત્યુ થાય તો એના ગળામાં રહેવા દેજો, કાઢશો નહીં. આ સોનાની હોય તો કાઢી લેજો. આમ તો કેવું ન પડે, પણ યાદ અપાવો. હા, સોનાની તો કોણ રહેવા દે. રુદ્રાક્ષની માળા પહેરો, બધાએ પહેરવી. બિલપત્રથી ભગવાન શિવની પૂજા કરવી. બિલપત્રની બહુ મહિમા છે. નારદ, શિવલિંગની સ્થાપના કરવી પોતાના ઘરમાં, પોતાના મંદિરમાં. ગૃહસ્થી આશ્રમના ઘરે ઘરે શિવલિંગ હોવી જોઈએ સાહેબ. જો તમારા ઘરમાં અકાળ મૃત્યુ ન થાય એવું માનતા હોય તો તમારા ઘરમાં શિવલિંગ હોવી જોઈએ. એટલા માટે નારદજી આવી કથા કરતા હતા. એક જણો ઉભો થઈ ગયો. નારદે કીધું 10 મિનિટ છે કે ના, મારે ઘરવાળી રોશે, મારો બાપ રોશે, મારી મા રોશે, મને ગોતવા નીકળે છે. નારદે કીધું કોઈ ગોતવા નહીં નીકળતું, બેસ, આવું સાંભળવા નહીં મળે. તો કે ના, મારે જવું. કેમ? કે મારી મા રોતી હશે. મારી મા કહેતી હતી, બેટા, તારા વગરને હું જીવી ન શકું. મારી ઘરવાળી રોતી છે, તમારા વગરને હું ખાઈ ન શકું. મારો બાપ રોતો હશે, મારો દીકરો ક્યાં ગયા એના અવાજો ખાઓ. મારી બેન રોતી હશે. નારદે કીધું, બેટા, એવું કાંઈ નથી. કે ના, આ લોકો બોલે છે. બોલે, તારે ખતરો કરવો જ. બોલે, હા, તો હું કહું એમ કર, તો ખબર પડશે આમાં કેટલા તારા છે. કે શું કરું? ઘેર જઈને ઉમરામાં જઈને એમને પડી જઈએ, હાથે કરીને ઠેબુ ખાય, અને હું આવું ત્યાં સુધી પડ્યો રહેજે. જ્યાં સુધી તને થાપલી ને મારું ત્યાંથી ઉઠતો નહીં, આંખો ખોલતો નહીં, પછી તને ખબર પડશે. અને પેલો ઘેરે આવ્યો ત્યાં તો મા દોડી, બાપ દોડ્યો, ભાઈ દોડી, બેન દોડી, પત્ની. ક્યાં ગયા હતા? આખું ગામ ગોત્યું. વાંદરાજીમાં ફરી કરો છો. પેલો કઈ બોલ્યો જ નહીં. બધા ઘરમાં લાવ્યા, ઠેબુ ખાઈને પડી ગયો, આંખોમાં આંખો ચડાવી દીધી, હાથે કરીને જીભ બહાર કાઢી, ગભરાઈ ગયા. ક્યાં ગયો? તો કેટલા બાપુના સત્સંગમાં. ક્યાંક વળગ્યું લાગે છે, બાપુએ કઈક કર્યું છે. હળિયો દળિયો બાપુ ઉપર. આડોશી પાડોશી ભેગા થયા, ડોળા ધાગા વાળા, એવા ડાકલા વાળા ખૂબ ધૂણ્યા. પણ પેલા માતા હોય તો આવે ને ભાઈ. અને એટલામાં નારદજી આવ્યા. રોકડ મચી. જે આવે નાડી કોઈને દેખાતી જ નહોતી. ઠંડુ થઈ ગયું. ડોક્ટર કીધું ખલાસ. જે આવે ખલાસ. રોકકળ મચી ગઈ. આડોશી પાડોશી ભેગા થયા, નનામી લાવીને તૈયાર કરી, રૂમાલો લઈને ખંભે નાખીને બેસી ગયા, મોકલી ગયો. અને પેલા બાપુ આવ્યા. નારદજી, નારાયણ નારાયણ. બધા પગમાં પડ્યા, મહારાજ પધારો પધારો. કેમ ભાઈ રોવો છો? આ એકનો એક છોકરો બિચારી બાઈને 40 વર્ષે થયો તો. અને જુઓ ને, ખબર નહીં, કોઈ બાવાના આશ્રમમાં ગયો તો, હમણાં ઘેર આવ્યો, કંઈક થઈ ગયું. નારદજી કહેતો, હું શું થયું છે? જોવો ને બાબુ. નારદજી કીધું, ઓહો, આ તો બહુ મોડું થઈ ગયું. ત્યારે કરો, ત્યારે કહે, ભાઈ વાહડા લાવ. એની માં કે, અરે બાપુ, અરે વાહડા લાવ, ભાઈ લાવ, બાંધો, નાડસ લઈ લાવ, અને કસકીને બાંધજો, ને તો પાછો આવશે. પેલો સાંભળે છે કે બાપુ કંઈક ચડાવીને મારાવી તો ચણાના ઝાડે નાખીને પાડવાનો નથી ના. માય રોવા લાગી. તમે તો સંત છો. મરણના ટાઈમે કોઈના ઘરે સંત આવે નહીં. સંત આવ્યા છો. તમારું નામ નારદ છે. તમે સમરથ છો. ભગવાન ન કરી શકે, સાધુ કરી શકે. મારા છોકરાને જીવનડા નાખો. હું તમારા પગમાં પડું છું. મને લઈ લે ભગવાન, પણ મારા છોકરાને જીવતો કરી દે. ડોય મોટો રોડવા, મને ભગવાન લઈ લ્યો, મારા છોકરાને જીવતો કરો. પેલી ઘરવાળી કે, ભગવાન મારી દોરી ખેંચી લે, મારા છોકરાને ઠીક કરી દે. બેન બોલી, મને લઈ લ્યો, મારા ભાઈને જીવતો કરો. એટલે નારદે કીધું, મારા બેટા નાટક બહુ કરે, લાવ અડધો ગ્લાસ પાણી મારીને ફૂંક મારીને કીધું, ભાઈ આ જે પાણી પીશે એ મરી જશે, છોકરો જીવતો થશે. બધા ચૂપ થઈ ગયા, કોઈ બોલ્યું નહીં.
પેલા દાદાને કીધું, દાદા હમણાં તમે કહેતા હતા ભગવાન મને લઈ લે, છોકરાને જીવતો કરી લો, આ પાણી પી જાઓ એટલે છોકરો હમણાં જીવતો થશે. તમે તો ખાઈ થરાણા છો, બધું જોઈ લીધું છે, ખૂબ મોજ કરી છે. હમણાં તમે કહેતા હતા ભગવાન લઈ લો એટલે તમે જાશો અને છોકરો ઊભો થશે કે ના હું ના પીવું, મારી ડોશીનું શું થાય? પેલો સાંભળે છે કે આ બાપ હું ના પીવું. ડોશીમાને કીધું, માં આ ડોહાને કેટલો તમારા પ્રેમ છે, આ જવાન છોકરો મરી ગયો, મોઢામાં હવે દાંતે નથી, ફોન કર્યો તો તમને મુંબઈથી કહે કે છોકરા શું કરે કે માં ઓકે છે, હવે તમને કોણ રોકે, આ પી જાઓ. કે હું ના પીવું, મારા ડોહાનું શું થાય? પણ હમણાં તો કહેતા હતા કે કહેવાનું અલગ હોય છે, થવાનું તો થઈ ગયું, લે તૈયારી કરો. માં એની ઘરવાળીને પૂછ્યું, બેટી લગ્ન ત્યાં કેટલો ટાઈમ થયો? 100 મહિના. હે 100 મહિના? તમારી દીકરી એક ભાવમાં 2 ભાવ કરવાની, આવો ઘરવાળો ક્યાં મળશે? મારા આશ્રમમાં આવ્યો તો કહેતો હતો મારી ઘરવાળી મારા વગરની જીવે નહીં. બોલે વાત તો હતી. તો લે બેટા પી લે, તું તારા ઘરવાળી નથી યાત્રા કર, હે તારું નામ રહેશે, તારું પૂતળું બનાવશું, ચોકમાં મોકલશું કે કાંતાબેન ઘર માટે મરી ગયા અને શાંતાબેન જીવતા થઈ ગયા. પીઝા પેલી કે હું ન પીવું તો બીજું ઘર માંડવાની. હો મારું કામ નહીં, આને ઉપાડો એટલે હું ઘર ભેગી થાવ. પેલો સાંભળે. પછી બેન ને કીધું, બેટી તારો ભાઈ છે 12 મહિને રાખડી બાંધતી હતી, તું પી જા. કે હું નહીં, હું ધર્મનો ભાઈ બીજો પાડોશી છે ને મારો, પેલો કાકાનો છોકરો પેલો ભૂરો, એને રાખડી બાંધીશ. લે એટલે તું છો ભૂરો? મને ખબર નથી, માફ કરજો. આ તો માયાભાઈ ભૂરાને યાદ કરતા હતા એટલે હું ભૂરો કહી દીધું. પહેલી વાર છે હું આવું કદી બોલ્યો નથી. આ શાંતાગીરી બાપુના ચરણમાં એની કૃપા સાહેબ.